નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. અરવલ્લી જિલ્લાના સહકારી રાજકારણમાં આજે મોટા સમાચાર સામે આવ્યા છે. મોડાસા માર્કેટ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી દરમિયાન ભાજપ શાસિત પેનલમાં જ ભડકો થયો છે. મોડાસા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ચેરમેન પદ માટે ભાજપ દ્વારા ચોક્કસ મેન્ડેટ આપવામાં આવ્યું હતું, પરંતુ સાબરકાંઠા બેંકના પૂર્વ ડિરેક્ટર પંકજ પટેલે પક્ષના આદેશને બાજુ પર મૂકીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. મેન્ડેટ વિરુદ્ધ જઈને ફોર્મ ભરવામાં આવતા ચૂંટણીમાં બળવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ સ્થિતિને પગલે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચોંકાવનારા પરિણામમાં બળવો કરનાર પંકજ પટેલ ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા હતા. આમ પંકજ પટેલે પક્ષના સત્તાવાર ઉમેદવારને હરાવીને યાર્ડનું સુકાન પોતાના હસ્તક લીધું છે. બીજી તરફ વાઇસ ચેરમેન પદે ભાજપના નેતા રાકેશ પટેલની વરણી કરવામાં આવી છે. મોડાસા યાર્ડમાં થયેલા આ બળવાને કારણે જિલ્લા ભાજપ સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે પક્ષના મેન્ડેટનું ઉલ્લંઘન કરનારા નેતાઓ સામે સંગઠન આગામી દિવસોમાં કેવા પગલાં ભરે છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.